જામનગર જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન વાવવામાં આવતો જીરાનો પાક નિષ્ફળ ગયો છે। જામનગર જિલ્લાના જોડિયા પંચાયતમાં આવેલા લીંબુડા ગામે શિયાળા દરમિયાન ધુમ્મસ અને ફૂગ આવવાને કારણે જીરું ખેતરમાં જ સુકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે નિષ્ફળ ગયેલા જીરાના પાકની લણણી પણ કરી કાઢી રહ્યા છે અને વાતાવરણમાં ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ થતા ઊભા પાકને નુકસાની થઈ છે। જીરામાં પકવવાના સમયે જ સુકારો આવી જતા આ પાક નિષ્ફળ ગયો છે। આ દરિયાકાંઠાના વિસ્તારમાં 7-8 દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા, ચણા અને ઘઉં ત્રણ પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે। જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો, કારીઓ, દાણા ઝીણા થઈ ગયા અને 50% જીરું અંદર હાલ હુકાઈ ગયું છે। અમે શિયાળુ પીટમાં જીરું, ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા, પણ 7 દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે। શિયાળુ પૂરું થવાની આરે છે ત્યારે જીરાનો પાક છે તે સુકાઈ રહ્યો છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખેતરોની અંદર જે જીરાનો પાક છે એ જીરાનો પાક સાવ સુકાઈ ગયો છે અને જે પાક છે તે પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો આ પાકને કાઢી રહ્યા છે, લણણી કરી રહ્યા છે, કારણ કે જે જીરાનો પાક થવો જોઈએ આ પાક થયો નથી અને જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો ખેતરોની અંદર ખેડૂતો છે એ પાક કાઢી રહ્યા છે। ઉતાર આવવાના કારણે અને ઝાકર અને ધુમ્મર વધારે આવી, ધુમ્મસ એના કારણે જીરાને નુકસાની ઘણી આવી છે અને ઊભો જીરા એમનેમ જ ઉતરી ગયા, ઉતાર આવી ગયો અને કારિયાને એવા ફરિયાદ આવી એટલે જીરામાં રોગ આવવાના કારણે જીરું નાશ પામી ગયું। શિયાળુ પાકમાં જે જીરું વાવ્યું હતું એ જીરાનો પાક સાવ નિષ્ફળ જતા હવે ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર જોવા મળ્યો છે। ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં કમળાના 21 કેસ નોંધાયા છે અને કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ગાંધી ચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી આ કમળાના કેસ નોંધાયા છે। આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગચાળાને પગલે ધર્મજ દોડી આવ્યા, રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી। गुजरात में सबसे कम मिनिमम टेम्परेचर जहाँ पे रिकॉर्ड हुआ है वो नलिया 15.5 डिग्री सेल्सियस। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए मिनिमम टेम्परेचर 20 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है और मैक्सिमम टेम्परेचर 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और विंड की डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। सर क्या रीजन है कि 2-3 दिन बाद में टेम्परेचर बढ़ेगा? मैक्सिमम टेम्परेचर है वो 3 दिन के बाद 2 से 3 डिग्री सेल्सियस बढ़ने का पूर्वानुमान है, जिसमें 24 तारीख के आसपास एक वेस्टर्न डिस्टर्बेंस पास करेगा और मिनिमम टेम्परेचर जो रहेगा 2 दिन एनएलसी में, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का बढ़ोतरी का पूर्वानुमान है। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ તરફ વડોદરામાં જતા શિયાળે ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મનપાના અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શિયાળામાં રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી છે। હાઈવે પાસે વડદલા રોડ પર વરસાદી માહોલ જામ્યો છે અને પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વની કામગીરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। રોડ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો અને રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે।
વડોદરા જિલ્લા પંચાયતના બજેટ પહેલા જ વિરોધ શરૂ થયો છે. બજેટમાં ખેડૂતો, મહિલાઓ તેમજ બાળકો અને શ્રમિકો માટે કોઈ જોગવાઈ નહીં હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના 14 કાંસની સફાઈ માટે માત્ર ₹10 લાખ ફાળવ્યા તો આફત માટે માત્ર 1 લાખ ફાળવ્યા હોવાનું કહી વિરોધ નોંધાવ્યો. વધુમાં વિપક્ષે બજેટની મીટિંગમાં 16 સૂચનો મૂક્યા છે. જો સૂચનો ધ્યાને નહીં લેવાય તો કોંગ્રેસ તાલુકાઓમાં જઈ ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. શાખા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના આ બજેટ તૈયાર કર્યું છે. તો અમારા જે સૂચનો છે એ સૂચનો અમે લેખિતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીએ છીએ, જેથી કરીને અમારા જે સૂચનો છે એ સૂચનો પર ચર્ચા વિચારણા કરવામાં આવે અને આગામી જ્યારે 24 તારીખે સામાન્ય સભા મળવાની છે એમાં બજેટમાં અમારા સૂચનો જો આવવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે. અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક સાથે 120 કોમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. તો 120 જેટલા જે ગેરકાયદેસર મકાનો હતા તેના પર બુલડોઝર ફરી વળ્યું છે અને 120 જેટલા કોમર્શિયલ એકમ તેમજ 45 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રહેણાંક મકાનો જે 45 જેટલા હતા તેમના પર બુલડોઝર ફરી વળ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી. આરડીપીની રોડ લાઇનની નોટિસ આપવામાં આવી હતી. 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે. પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી. એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ.